લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે ઘડી હવે આવી ગઈ છે. તો ગુજરાત ભાજપને હવે નવા સુકાની મળ્યા છે, જેની સત્તાવાર જાહેરાત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકેનો ચાર્જ હવે અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માને સોંપવામાં આવી છે. તો જગદીશ વિશ્વકર્માને ગુજરાત ભાજપ જવાબદારી સોંપવા માટે આજરોજ કમલમ ખાતે સત્તાવાર રીતે શપથ ગ્રહણ સમારંભ રાખવામાં આવ્યો હતો, જ્યાં તેમના નામની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી. તો અમદાવાદ શહેરની નિકોલ બેઠકના ધારાસભ્ય અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માને પાર્ટીનું પ્રદેશ અધ્યક્ષ પદ સોંપાયું છે. તો 52 વર્ષીય વિશ્વકર્માએ વિજય મુહૂર્તમાં કમલમમાં ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગરને સોંપ્યું હતું. અન્ય કોઈ દેવાદાર ન હોવાથી તેઓ બિનહરીફ ચૂંટાયા હતા. તો મૂળ બનાસકાંઠાના વિશ્વકર્મા અમદાવાદને કર્મભૂમિ બનાવી અહીંથી 3 વખત તેઓ ધારાસભ્ય બન્યા છે. તો તેઓ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ રહી ઉત્કૃષ્ટ કામગીરી કરી સરકારમાં MSME વન વિભાગ સહિત અનેક પોર્ટફોલિયો સંભાળ્યા છે. તો નિર્વિવાદિત અને યુવા ચહેરા પર દિલ્હી હાઈકમાન્ડે મંજૂરીની મહોર મારી છે. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.